બધી બહેનો ભેળી થઈ અને જિગ્નેશ મેવાણીને અમારા પગોમાં પડવું પડશે. આવું કેવી રીતનું મારી બહેનોને કહી શકે છે? જિગ્નેશ મેવાણીને જેલ ભેગા કરો, પટ્ટા ટોપી ઉતારવાનું કારણ કેમ કહે છે? જિગ્નેશ મેવાણી શા માટે બેથી બહેનોના પટ્ટા ઉતરાવવાનું કે એની જાત મહેનત થઈ અને નોકરી લીધી છે? 6 મહિનાના છોકરા મારી જોડે મારી બેને નોકરી લીધી, મેં 6 મહિનાનો છોકરો આછું છે અને એવું કહે છે કે પોલીસ વાળાના પટ્ટા ઉતરાવી દેવું. ઘણી મહેનત કરવી પડે તાર પોલીસની નોકરી મળે છે, એવી કેવી રીતના પટ્ટા ટોપી ઉતરાવી દેશે? જિગ્નેશ મેવાણીને જેલમાં પૂરવાનું થશે અને એને પટ્ટા એના ઉતરાવવાના છે અમારી, અને માફી મંગાવવાની છે. અમે બધી બહેનો ભેળી થઈ અને જિગ્નેશ મેવાણીને અમારા પગોમાં પડવું પડશે. આવું કેવી રીતનું મારી બહેનોને કહી શકે છે? અમારી બહેનો જાત મહેનત કરે છે. પટ્ટા ટોપી ઉતારવાનું કેમ કીધું છે? અમારી મહેનતથી નોકરી લીધી છે, રાત દાડો મહેનત કરીને નોકરી લીધી છે, ભણવાનું ધોન આપ્યું, ઘરે છોકરા બૈરો મૂકીને નોકરી લેવા ગયા હતા, રાત દાડો મહેનત કરી છે. શા માટે કહે છે કે પટ્ટા ટોપી ઉતારી લો? જિગ્નેશ અને જેલમાં નાખો, એનો ગુનો દાખલ કરો, એને જેલમાં નાખી દો. પટ્ટા ટોપી નહીં ઉતારે જિગ્નેશ મેવાણી હાય હાય, જિગ્નેશ મેવાણી હાય.